નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પર્સનલી આજના કપાસના ભાવ કેવા રહી શકે અને કપાસના ભાવમાં સૌથી ઊંચો ભાવ કેટલો બોલાઈ શકે અને તમામ માર્કેટના કપાસના બજાર ભાવ જોવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો સૌપ્રથમ તો મિત્રો આપણે MCX વાયદાની વાત કરીએ તો આજે 530 રૂપિયા વધીને વાયદો કરંટ પ્રાઇઝમાં 54,480 રૂપિયાનો હતો। તો રૂના ભાવ પણ આજે વધીને ખાંડીના 54,000 રૂપિયા પ્રતિ ખાંડીએ બોલાતા હતા। ઓલ ઓવર જોઈએ તો MCX વાયદામાં હાલની સ્થિતિએ મુવમેન્ટ સારું દેખાય છે। તો લોંગ ટાઈમમાં પણ વાયદો વધીને ફરી એકવાર 60,000 બોલાય તેવી ધારણા છે। હવે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં કરંટમાં વાયદો $68.38, જેમાં $0.10 વાયદો ઢીલો હતો। ઇન્ડિયન રૂપીઝમાં જાણીએ તો વાયદો આજે 47,597 રૂપિયાનો બોલાતો હતો। આગામી દિવસોમાં પણ 1 થી લઈને 2 સપ્તાહ દરમિયાન મોટી તેજીની ધારણા હાલ ન્યુયોર્ક કોટન વાયદામાં દેખાતી નથી। તો મિત્રો, હવે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસમાં પ્રતિ મણ 10 થી લઈને 15 રૂપિયા વધે તેવી ધારણા છે। જો કે આપણે જણાવ્યા પ્રમાણે ગઈકાલે પણ કપાસમાં ભાવ વધ્યા હતા, જ્યારે ડુંગળી અને કપાસના ખેડૂતોએ ભાવને લઈને વિરોધ કર્યો છે ત્યારથી જ કપાસના ભાવમાં સામાન્ય સુધારા ચાલુ થઈ ગયા હતા। જો કપાસમાં સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1550 પ્લસના થયા હતા। તો સરેરાશ બજાર 1400 થી લઈને 1500માં મોટા ભાગના સાટા દેખાવામાં આવે છે, જ્યારે સામે આવકો પણ રોજિંદા ઘટીને આજે 1.5 લાખ મણની ગુજરાતની આવક હતી। તો દેશભરની પણ આવક આજે 30,000 ગાંસડી ઘટીને 1.9 લાખ ગાંસડી બંધાઈ હતી। તો ચાલો જાણી લઈએ હવે વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ। રાજકોટ 1340 થી 1500, અમરેલી 800 થી 1479, સાવરકુંડલા 1310 થી 1478, જસદણ 1380 થી 1485 રૂપિયા, જામજોધપુર 1300 થી 1511, બોટાદ 1350 થી 1511, ભાવનગર 1201 થી 1453, ગોંડલ 1351 થી 1474 રૂપિયા, બાબરા 1435 થી 1502, જેતપુર 850 થી 1468, વાંકાનેર 1250 થી 1462, મોરબી 1351 થી 1513 રૂપિયા, રાજુલા 1350 થી 1465, હળવદ 1200 થી 1487, વિસાવદર 1165 થી 1421, તળાજા 1271 થી 1464, બગસરા 1200 થી 1489।